વડોદરા જિલ્લાના 4 પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું। વડોદરા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા લાંબા સમયથી અલગ અલગ દરોડામાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નિકાલ કરવામાં આવ્યો છે। સાવલી અને આસપાસના 4 પોલીસ મથકોના કેસમાં ઝડપાયેલા અંદાજે પોણા 2 કરોડના દારૂ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના સાવલી, મંજુસર, ભાદરવા અને ડેસર પોલીસ મથકની હદમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાઓમાં સંદર્ભે આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મંજુસર GID સ્થિત બાયોટેક પાર્કના ખુલ્લા મેદાનમાં આ તમામ પોલીસ મથકોનો મુદ્દામાલ એકત્રિત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરી વડોદરાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ 4 પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હજારોની સંખ્યામાં રહેલી દારૂની બોટલો પર ટ્રેક્ટર અને બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। પોલીસની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે।